મિત્રો સતરંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક અવાવરૂ જગ્યા પર સાબરમતી નદીના પટ પાસેથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને સરખેજ પોલીસ દ્વારા આ ઘટનામાં તપાસ હાથ ધરી હતી અને આ તપાસ દરમિયાન હવે આ હત્યાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે। આમ ઘટનાની વાત કરીએ તો સરખેજ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર LL ચાવડાના માર્ગદર્શન મુજબ સરખેજ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં તે દરમિયાન વણઝર ગામ ખાતે સાબરમતી નદીના પટ પાસે 4 વાગ્યાની સુમારે નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ આ મૃતદેહ બળેલી હાલતમાં હતો અને કોઈ ઓળખ થઈ શકી નહોતી, પરંતુ આ મૃતદેહને લઈ પેટ્રોલ અથવા ડીઝલ દ્વારા સળગાવવામાં આવ્યો તેવી વાત સામે આવી હતી, જેના આધારે અલગ અલગ ટીમો સરખેજ પોલીસે બનાવીને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ આ બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળે છે અને આને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર HD વાઘેલા અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર મામલે આ જે મૃતક યુવક છે તેની ઓળખ માટેની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ડીઝલની ખરીદતા ઓળખાણ દીપક ઉર્ફે ભગી પશાભાઈ રાવળ નામના વ્યક્તિની થઈ, પરંતુ આરોપી ખૂબ જ ચાલાક હોય તેમાં કોઈ ફોન રાખતો નહોતો અને માહિતી માટે સોર્સનો ઉપયોગ કરતો નહોતો, જેને લઈને પોલીસે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી ને અંતે આ હત્યાનો ભેદ ઉકેલ્યો, જેમાં જાવેદ ઉર્ફે મરઘી ઇકબાલ સિપાઈ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી। આ ઘટનામાં પોલીસે આરોપીઓ પકડ્યા છે, જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનોદભાઈ ફકીરભાઈ ચુનારા, જગદીશ ઉર્ફે કપિલ વિનુભાઈ ઠાકોર, દીપક ઉર્ફે ભગી પશાભાઈ વિઠ્ઠલ નામના આરોપીની ધરપકડ કરી છે ને આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને સાંભળો। સાહેબ, એક મૃતદેહ મળી આવ્યો હતો, તપાસ દરમિયાન હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આરોપીઓની પૂછપરછમાં કારણ શું સામે આવ્યું છે? માનનીય અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદના છેક સુધી વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે અને એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના વણઝર નદીને પટમાં વિસ્તારમાં હતી। એ દરમિયાન એને એક સળગતી હોય એક લાશ જોવામાં મળી હતી અને તે જે જાહેરાત કર્યા પછી એમાં આકસ્મિક મોત એડી દાખલ થયેલી હતી અને એડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને LCB ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી તરત જ। તે પછી ડૉક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે FIR મર્ડરની FIR દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને LCB ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી એક પેટ્રોલ પંપમાંથી CCTV ફૂટેજ મેળવ્યા હતા। તે પછી LCB ઝોન 7ની ટીમે CCTV ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી, જો ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકને પૂછપરછમાં બીજા 2 આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી। એમાં એને એવું કર્યો હતો કે જો જીતેન્દ્ર મુખ્ય આરોપી છે, જીતેન્દ્ર એને જૂની અદાવત હતી મરડ જનારથી અને મરડ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા, એને શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એને ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકને પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા। એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને એ ઓટો ચલાવતા હતા અને એના ઓટો રિક્ષા ત્યાંથી લઈને એ પલડી કકરેજ ત્યાં એને રિક્ષા પર સળગાવી દીધા હતા। એ ત્રણોની ધરપકડ થઈ ગયેલી હતી અને અત્યારે તપાસ ચાલુ છે। સાહેબ, આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? શું કરે છે આરોપીઓ? એમાં 3 આરોપી છે, જેમાં મુખ્ય આરોપી છે જીતેન્દ્ર ઉર્ફ જીતુ વિનોદભાઈ ચુનારા, એની ઉંમર 35 વર્ષ છે અને છૂટક મજૂરી કરે છે અને બીજો આરોપી જો એને સહભાગી હતા એને જગદીશ ઉર્ફ કપિલ વિનોદભાઈ ઠાકોર, એ 24 વર્ષના છે, એ ડ્રાઇવિંગ કરે છે, દસક્રોઈના રહેવાસી છે અને ત્રીજો આરોપી જો ડીઝલ પરચેસ કરતા હતા એનું નામ દીપક પશાભાઈ રાવણ છે, એ 21 વર્ષનો છે, એ પણ રિક્ષા ચલાવે છે। સાહેબ, આ આરોપીઓ અલગ જગ્યાના રહેવાસી છે, મૃતક અલગ જગ્યાનો રહેવાસી છે, તો એને ખબર કઈ રીતે પડી કે આ પોલીસને બાતમી આપે છે અને આરોપીઓ વિરુદ્ધમાં હમણાં તાજેતરની અંદર કોઈ કેસ થયા હતા કે કેમ?
એ જો એમાં જગદીશને ઉપર કેસ છે અને જો મુખ્ય આરોપી છે જીતેન્દ્ર એના માતર ખેડામાં એક પ્રોહિબિશનના કેસ છે, જેને કારણે પોલીસ એની તપાસમાં વારંવાર એને ઘરે આવતી હતી. એ કારણે એને એવી શંકા હતી કે જો મરણ જનાર છે જાવેદ એ પોલીસને બાતમી આપી છે અને એ અદાવતની રીતે એને મર્ડર કર્યો હતો. જાવેદને ઓળખતા હતા કેવી રીતે આરોપીઓ? એ અગાઉ પહેલે સાથે સાથ કામ કરતા હતા અને એ રીતે ઘણા વર્ષોથી એની ઓળખાણ છે. જાવેદ જે છે એનું બેકગ્રાઉન્ડ આખું સામે આવ્યું છે. આ લોકો પહેલા મળતા હતા, કોઈ મિત્રો હતા કે આવું અચાનક જ આ લોકોને આવું? એની અગાઉ ઓળખાણ છે, બટ એ જાવેદ જો છે એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એકાદ વારી મતલબ થોડા ટાઈમથી એને ઓળખાણ છે. જાવેદ સર પરિણીત છે, અપરિણીત છે કે એવું કંઈ ફેમિલી બેકગ્રાઉન્ડ જણાવું નહીં? ના, એ અત્યારે તપાસ ચાલુ છે અને એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. એ અત્યારે પ્રાથમિક માહિતી છે. સર, તેની પત્ની આખો માસ્ટરમાઇન્ડ કોણ છે ત્રણમાંથી જેને આખું પ્લાન કર્યું? કેવી રીતના આ લોકો મર્ડરનું પ્લાન હતું, આખું પ્લાનિંગ કેવી રીતના થયું? એમાં મુખ્ય આરોપી જીતેન્દ્ર છે, જેને અદાવત હતી અને જીતેન્દ્ર જાવેદ મરણ જનારને ઓળખતા હતા. એ જે બીજા બે છે એ મરણ જનારને ઓળખતા નથી હતા. બટ એ કરીને ધોળકાથી એને રિક્ષામાં જગદીશ અને દીપકના બેસાડી અને ત્યાંથી એને 500 રૂપિયા આપી. પછી જીતેન્દ્ર એના રિક્ષામાં બેસી ગયા હતા અને જો જૂના વડજર ગામના પટમાં એ નદીના પટમાં છે ત્યાં લાવ્યા હતા. સાહેબ, હત્યાના પ્લાન સાથે જ લાયા હતા કે તેને મારવાનો હતો કે કઈ રીતે? એને હત્યાના જ પ્લાન હતા, કેમ કે એક છરા છે જો મૃતકની બોડીમાં જ રહી ગયા હતા અને છરાને સાથે જ આવ્યા હતા અને તે પછી જ્યારે મરણ જનાર એમાં પડી ગયા હતા તે પછી એને પ્લાનિંગ કર્યા કે એને સળગાવી દઈને બધા એવિડન્સ એમાં ડિસ્ટ્રોય થઈ જાય એવી પ્લાનિંગ કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ ક્યાં ફરાર થઈ ગયા હતા? હત્યા કર્યા પછી આરોપી ત્યાંથી નીકળી ગયા હતા અને તે મોબાઈલ પણ એ બધું સ્વિચ ઓફ કરી લીધા હતા. બટ આપણે સતત એક્ટિવ પેટ્રોલિંગ રીતે એને ટાઈમલી એમાં જો બોલી સળગતી મળી ગઈ હતી તે રીતે એના ઝડપથી વિધિન 24 to 48 hours એની ધરપકડ થઈ ગઈ છે. સાહેબ, આ જગ્યા છે ખૂબ જ અવાવરું જગ્યા છે. આમ સામાન્ય રીતે દિવસે પણ ત્યાં કોઈની અવરજવર જોવા મળતી નથી. આખો મામલો બહાર કેવી રીતે આવ્યો? કારણ કે હજી મૃતદેહ સળગતો હતો નથી, દરમિયાન જ પોલીસ પહોંચી. જેમ કે માન્ય સીપી સાહેબની સૂચના છે કે એમાં સતત છેક સુધી અમદાવાદ સિટી વિસ્તાર છે એમાં આપણે પેટ્રોલિંગ જારી રાખવાની છે. એમાં સરખેજ પીઆઈશ્રીએ પણ જો જૂના એવા વિસ્તાર છે જ્યાં કોઈ ગેરપ્રવૃત્તિની શક્યતા છે એમાં પણ ડી સ્ટાફની પેટ્રોલિંગ એની રાખવાની સૂચના કરેલી છે. તો એ જ વિસ્તારે એક ડી સ્ટાફની ટીમ, સર્વેલન્સની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં હતી અને એ સળગતી એક વસ્તુ મળી હતી અને તે તપાસ કરી. તે પછી એક મૃતદેહ એમાં સામે આવ્યો હતો. આ મામલે શું કહી રહ્યા છે મૃતકના પરિવારજનો, તેમને સાંભળો. भाई गुलाब भाई बेली, मैं सरखेज ताजपुर के टेकरे पर रहता हूँ। जावेद जो परसों से लापता हुआ है और मेरे को कल शाम को मालूम पड़ी है कि भाई तुम्हारे साले की डेड बॉडी मिली है बाकरोल टोल टैक्स के आगे साबिर भाई का पेट्रोल पंप है, उससे 300 मीटर की दूरी के अंदर जंगल के अंदर ऐसा मालूम पड़ा। मैं कल शाम को आया, जाके पुलिस स्टेशन के अंदर भागा दौड़ी करी हमने, सबने पूछपरछ करी हमने कि भाई क्या है ये, मेरा साला ही है, मेरे साले दूसरा भी इरफान, उनके साथ मेरे ससुरा के साथ मेरे दूसरे भी साले थे, मेरे खालू ससुरा, सब हम साथ में गए थे। हमने प्रोसेस करी है पर हमारे को कुछ इंक्वायरी में कुछ किया नहीं, उन्होंने कुछ बताया नहीं कि भाई तुम्हारा साला ही है। बाकी रिक्शा की कंफर्म मालूम पड़ गई है कि रिक्शा जावेद की जाए और उसकी डेड बॉडी मिली है, वो कंफर्म अंदर से मालूम पड़ी कि जावेद की जाए। बाकी ऐसा कंफर्म बताया नहीं हमारे को कि भाई जावेद ही जाएगा। बाकी अभी जो हमने रिपोर्ट लिखवाई है और रिपोर्ट दे के भी आया अभी, उनमें भी ऐसा बताएगा, बोले शाम को मालूम पड़ेगी आपको। और मेरे को याद है वहाँ तक मेरे को जावेद ऐसा कहता था लगभग 1.5 महीने पहले, बोले भाईजान मेरी कुछ अदावत चल रही है, बोले जितेंद्र करके कोई इंसान है, उसका यानी उसका नाम क्या है इंसान का? जितेंद्र राजेंद्र नाम है उसका। यानी बोले भाईजान उसके लिंक बहुत बड़े बड़े हैं। वो यूँ कहता था मेरे को, बोले भाई मैं तो ऐसे पुलिस वालों को, आजू बाजू के डॉन को, नेता को, ये सबको तो बोले मैं जेब में लेके घूमता हूँ। जावेद को ऐसा उसने प्रश्न करेला है, जावेद ने मेरे को बताया था
बोले भाईजान ऐसा ऐसा है। मैं बोला तेरे को कुछ नहीं होएगा, तू मेरे को जान करिए कुछ भी हो तो तेरे को, पर ये मैं कल शाम को अड़देत था शादी के अंदर और ये बनाव परसों बनाएगा। और मेरे को कल रात को मालूम पड़ी और मैं आया, ऐसे ही हम पुलिस स्टेशन के अंदर पूरी कार्रवाई करी, पर हमारे को कल से अभी तक कोई मतलब साले की जानकारी दी नहीं है कि 16 सिविल में है कि 18वां सिविल में है। हमारे को खाली हमारा साला कहाँ है वो भी तो पता चलना चाहिए ना हमारे को ये रिक्वेस्ट है सरकार से कि हमारे को बताओ कि हमारा साला कहाँ आएगा, जिसका माँ का लाल गया है, मेरा साला गया है, इसका भाई गया है। थोड़ी ये तो हमारे को मालूम पड़नी चाहिए ना कि भाई हमारा इंसान ज़िंदा है कि मर भी गया है, उसका थोड़ा बहुत तो हमारे को मालूम पड़नी चाहिए। और जो इंसान ये जो कहता है कि मैं ऐसे आजू बाजू वालों को तो सबको जेब में लेकर घूमता हूँ, उसको कड़े से कड़ी सज़ा मिलनी चाहिए। अगर वो इन्वॉल्व है इसमें तो इसको छूटना नहीं चाहिए। ये सरकार से अगर ये निकल गया तो सरकार से हम एक ही रिक्वेस्ट करेंगे कि इसको ऐसी सज़ा दे कि आजीवन कारावास, ये निकलना नहीं चाहिए। और जैसे बुलडोजर चलते हैं घरों पे वो भी चलने चाहिए। हमारी मांग यही है सरकार से। છેલ્લે તમારા શાળાને કોઈ જોયો હોય? हमारा साला ने ऐसा है नहीं, मेरे को मालूम पड़ा है मेरे साले की कि जो मेरा दोस्त है माया से मेरे को कांटेक्ट मिला तो माया मेरे को बोले यूसुफ बोले तेरा साला मेरे को मिला था रात को 1 बजे, बोले 1 बजे मेरे को मिल के गया सालन चौकड़ी बोले मिला, वहीं रिक्शा भर रहा था 3 रास्ते पे, सालन चौकड़ी से मतलब घुमा के आ गया होगा, 3 रास्ते पे बैठा वो। फिर इसको मालूम पड़ी कि 1 बजे ये मिल के गया है, इसको इसी मालूम पड़ी कि भाई जावेद लापता हो गया है, इसका ये मिला है। तो जावेद ने हमारे को यानी इसने जानकारी दी हमारे को कि भाई ऐसा ऐसा बना हुआ, तो 1 बजे मेरे को मिल के गया है। उसके बाद देखा नहीं गया? नहीं, उसके बाद कहीं देखा नहीं गया, कोई ने नहीं देखा उसको। आपकी क्या मांग है प्रशासन और कानून? बस न्याय मिले हमको, इंसाफ हमको चाहिए बस। इसमें जो भी इन्वॉल्व है उनको ऐसी सज़ा दे कि दोबारा कोई कर ना सके ऐसा। તમને રાજેન્દ્ર સિવાય બીજા કોઈ ઉપર શક છે? इनो छोटा भाई है उसका मेन इन्वॉल्व उसके छोटे भाई का ही है, उसने करा होगा। और राजेंद्र का पूरा यानी मसला उसका राजेंद्र का ही है करवाने वाला। यानी राजेंद्र ने ही बताया था कि ये जावेद मेरे को मिला था, जब जावेद ने किया था कि राजेंद्र मेरे को धमकियाँ देता है बार बार, क्योंकि ये कुछ फेरे मारता था उसको। बस इतना ही है। કયા વિષય પર ધમકીઓ? धमकी ऐसी बोले मैं तेरे को भाई मार डालूँगा, तू मेरे रास्ते में मत आ, तू मेरे से दूर रहे, मैं बहुत बड़ा इंसान हूँ, मैं तेरे जैसे को तो 50 को जेब में लेकर घूमता हूँ और मेरे आगे पीछे ऐसे घूमते रहेंगे कि तू सोच भी नहीं सकता, कब बोले तेरे को गायब कर दूँगा। મારું નામ ચુનારા દીપક કુમાર છે। આજે અત્યારે ડેડ બોડી મળેલી છે જાવેદભાઈ કરીને, એના વિશે શું જાણો છો? અને 2 દિવસે લાપતા હતા તેના વિશે, એટલે લાસ્ટ છેલ્લી વખત ક્યારે તમને મળ્યા હતા અને કંઈ વિગત જાણતા હશે? મારે લાસ્ટ પરમ દિવસ રાત્રે 10:30 વાગે એના જોડે વાત થઈ હતી। એને મને એટલું કીધું કે હું સરખેજ સર્કલ ઉપર બેઠો છું, એને મને એવું પણ કીધું કે હું 10 મિનિટના અંદર આવું છું ઘરે। તો એટલીસ્ટ એ 11 વાગે આવ્યો, ચા આપીને પાછો ફરીને જતો રહ્યો સરખેજ સર્કલ ઉપર। એ પછી કાલ સાંજે 4 વાગતાના સમય પર મારા પર કોલ આવ્યો કે ભાઈ જાવેદ ક્યાં છે। મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો, તો મને ખબર નથી એટલે હું જોબ ઉપર હતો। તો મેં એમને કીધું કે મને નહીં ખબર કે જાવેદ ક્યાં છે। તો ભાઈ એમને કોલ કટ કરી નાખ્યો। તો પછી મેં મારા એક રેફરન્સના માણસને કોલ કર્યો કે ભાઈ જાવેદનું કંઈ થયું છે। તો એમને મને એવું કીધું કે તારી રિક્ષા સળગેલી મળી છે અને એમાં એક ડેડ બોડી બી મળી છે અને એ ડેડ બોડી જાવેદની છે, એવું મને સાંભળવા મળ્યું। પછી મેં યાદ કર્યું કે રાત્રે 10:30 પછી જાવેદ ગયો છે ને, તો સવારે બી મને જોવા નથી મળ્યો અને પછી સાંજે બી જોવા નહોતો મળ્યો, કારણ કે હું ડેલી એટલીસ્ટ 8 વાગે તો એ મારા ઘરે આવી જ જાય છે રિક્ષા લઈને। પણ એ દિવસે સાંજે 10:30 મેં ફોન કર્યો ને પછી એ હાજર આવ્યો અને એ ટાઈમ પર બી એને મારા જો વાત કરી ને તો એ થોડો ટેન્શનમાં લાગતો હતો અને 4-5 દિવસથી એટલું બધું ખાસ બોલતો ચાલતો બી નહોતો। એ કોઈ વસ્તુથી ડિપ્રેશનમાં હતો કે કોઈને ધમકી આપી હતી એ વાતનો ખુલાસો એને હમણાં હજુ સુધી કર્યો નહોતો કે કોઈ એના ઉપર કોલ આવે છે દિલ્હીથી કે કોઈએ એને ધમકી એવી આપી છે। અને જે જગ્યા ઉપર એની લાશ મળી છે ને એ જગ્યા ઉપર અમારો કોઈ સંબંધ જ નથી કે એ માણસ એ જગ્યા ઉપર જાય। અને એટલીસ્ટ 10:30-11 વાગ્યા પછી એના ઘરે જોવો જોઈએ। એ જગ્યા ઉપર એ મળ્યો છે ને એ જગ્યા ઉપર અમારે કોઈ લેવડ દેવડ નહીં થતી। તમને કોઈ શક લાગે છે કોઈના ઉપર કે જે આ કાવતરું રચ્યું હોય યા કંઈ બનાવ? મને પૂરો શક એક જ ઉપર છે, જીતેન્દ્ર ચુનારા કરીને। એ ભાઈએ એટલીસ્ટ લાસ્ટ ટાઈમ મારા ઘરે આવીને મને બી એવી ધમકી આપી હતી કે આ
તમે લોકોએ મારી દારૂનો ધંધો બંધ કરાવ્યો છો, તમે લોકો મારી ગાડીઓ પકડાવો છો, બરાબર, તો તમને લોકોને હું નહીં છોડું. અને હું પોતે બી એ સાઈડ બાકરોલ સાઈડ કે કમોડ સાઈડ નહોતો જતો, પણ આ વ્યક્તિ શું કારણથી એ બાજુ ગયો એ હજુ સુધી અમને ખબર નથી પડી. એ પોતે જ હતો જાવેદ, યા કોઈ એને પકડીને લઈ ગયા હતા કે કોઈએ બોલાયો હતો, એ વસ્તુનો હજુ ખુલાસો નહીં થતો કે નહીં એને ફોનની કોલ હિસ્ટ્રી મળતી કે નથી એનો હજુ ફોન મળ્યો કે નથી અમને રિક્ષા જોવા મળી કે એની ડેડ બોડી જોવા નથી મળી. તમને જ્યારે એવી ધમકી આપી તો તમે પોલીસ ફરિયાદ કરી હતી? અમે પોલીસ ફરિયાદ કે એવું કંઈ નહોતું કર્યું, કારણ કે અમારા લોકોને આમાં કોઈ લેવડ દેવડ જ નહોતું કે ઇન્વોલ્વ નહોતું. ના એમને એની ગાડીઓની ખબર હતી કે ના અમને એના ધંધાની ખબર હતી. પણ એના કોઈ અંતર્ગત માણસ એવી વાત કરી હતી એના કે જાવેદ ને દીપક તારા ધંધાના અંદર ઇન્વોલ્વ થાય છે અને તારી ગાડીઓ પકડાવે છે. બાકી અમને એમાં કંઈ જ ખબર નથી કે એની ગાડી કોણે પકડાઈ હતી અને શું કર્યું હતું. જે મૃતદેહ મળી આવ્યો તો જાવેદનો જ છે તે કેવી રીતે કહી શકો? એમને લોકોનું કહેવું એવું છે કે રિક્ષા મારી પોતાની જ હતી, તો કે મારી જ રિક્ષા સળગેલી પડી છે. હજુ તો મેં રિક્ષા બી નહીં જોઈ કે મારી જ છે કે નહીં, મને બતાવી બી નથી. પણ એમને લોકોનું કહેવું એવું છે કે રિક્ષા બી મારી છે અને બોડી બી જાવેદની છે. એમનું લોકોનું કહેવું એવું છે. શું નામ આપનું? मेरा नाम मोइन है, मैं सरखेज में रहता हूँ। जावेद जो गुमशुदा हुआ था तब आपको आखिरी बार कब? रविवार के दिन रात को 12 साढ़े 12 एक के गाले में 3 रस्ते पे बैठेला। हमको हम 2 जने थे, हमको आवाज़ भी दिया उसने कि कहाँ जाता है माया। मैंने कहा गले पे जाता हूँ, कुछ खाना है, तो बोले नहीं। फिर उससे हमारा कोई लेना देना नहीं, तो वहाँ से हम लोग चले गए। फिर दूसरे दिन लगभग 2-3 बजे हमको पता चली कि जावेद करके छोकरा आएगा। तो मैं 2-3 बार उसके अम्मी के जहाँ रहते ला जावेद उनके वहाँ गया, वो थे नहीं। फिर मैं जाके शाम को गया वापस से, मैंने कहा जावेद कहाँ आएगा, तो बोले इनको भी नहीं खबर, इसके अम्मी को भी नहीं खबर। उसके अम्मी भी हमारे पास खड़े ले, सब हमारे पास। फिर इन्होंने मेरे को बोला कि जा ऐसी ये जगह पे जा। तो हम लोग यहाँ से बाकरोल से अंदर वर्धर जूना वर्धर गाँव है, वहाँ पे हम लोग गए भी देखने, पर हमको कोई को बताने दिया नहीं, वहाँ सब बांध दिया हुआ था। तो ये जो लास्ट टाइम जो आपको देखने में आया जावेद, हाँ। तो उसके साथ में कौन कौन? એકલા ही बैठेला, आगे की सीट में टेप बजा देला, रिक्शा में એકલા ही बैठेला। આપણે સાંભળ્યા હતા સરખેજ વિસ્તારમાં જે નદીના પટ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. તે પાછળના કારણો પણ પોલીસ અધિકારીએ જણાવ્યા છે. હવે પોલીસે આગળની તપાસની ધમધમાટ શરૂ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે શતરંજ ન્યૂઝ જોતા રહો.